નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ખૂબ ગાજેલ નાયબ મામલતદાર ત્રિપુટીઓના તોડકાંડના પડઘા એવા પડ્યા છે કે કલેક્ટર ઓફિસમાં કોઈ મગનું નામ મરી પાડવા પણ તૈયાર નથી. ક્રેડાઈના વાઇસ ચેરમેન અને જાણીતા બિલ્ડર મયંક પટેલની ઓફિસે ગયેલ નાયબ મામલતદાર હર્ષિલ પટેલ, મહાવીર સિનોલ અને મહાવીરસિંહ ગોહિલ જઈ પહોંચ્યા હતા, જ્યાં સિંધરોટની એને માટે મુકાયેલી ફાઇલ જે દફતરે થઈ હતી એને મંજૂર કરાવી આપવા માટે તગડો વહીવટ થશે એવી કથિત રીતે માંગ કરવામાં આવી હોવાનું પણ ખુલ્યું છે. એક સમયે વડોદરા ક્રેડાઈની ધુરા સંભાળી ચૂકેલા મોટા ગજાના બિલ્ડર હેમંત પટેલની ફાઇલની મંજૂરી માટેની મથામણ કોઈક કારણોસર ચડસાચડસી ઉપર જઈ પહોંચી અને લગભગ મહિના પછી આ સમગ્ર ખેલ ઉજાગર થયો. નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર રેવન્યુ વિભાગના કેટલાક અધિકારીઓ માટે આ વિભાગ ટંકશાળ બની ગયો છે અને સ્વાભાવિકપણે બિલ્ડર આલમ જોડે આ અધિકારીઓનો રોલ એ ચોલી દામન જેવો થઈ ગયો છે. જો કે જમીન સુધારણા, કૃષિ પંચ અને મામલતદાર ઓફિસમાં સામાન્યતઃ પૈસા વગર કેટલાક અધિકારીઓની પેન સુદ્ધા ઉપડતી નથી. હાલમાં જ પરીક્ષા પાસ કરીને નાયબ મામલતદાર તરીકેની નિમણૂક મેળવનાર હર્ષિલ પટેલ એ રેવન્યુની દુનિયામાં મોટા મગ્ગર તરીકે ઓળખાય છે એવું વારંવારની ક્વેરીથી ત્રાસેલ અરજદારોએ જ જણાવ્યું હતું. હર્ષિલ પટેલની મોડસ ઓપરેન્ડી પણ ખૂબ અદ્ભુત છે અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ પણ એને જાણવી જરૂરી છે. કોઈ પણ સત્તાવાર દસ્તાવેજ નોંધણી માટે જ્યારે નાયબ મામલતદાર હર્ષિલ પટેલના ટેબલ ઉપર આવતો ત્યારે એ સ્ટેમ્પ ઉપર લાગેલ સિક્કાને આધારે જે તે વ્યક્તિને ફોન થતો અને ઉપરના સાહેબના નામ ઉપર દમ ભરવામાં આવતો કે સાહેબ આ નોંધ નામંજૂર કરવાનું કહે છે. બસ આ જ એવું ગોલ્ડન વાક્ય હતું કે અરજદાર દોડીને નાયબ મામલતદાર સામે હાજરી ભરવા માટે આવી જતો અને પછી શરૂ થતી ફિલ્મ માલામાલ વીકલી. આવા તો કેટલાય અરજદારો છે જેમના તળિયા ઘસાઈ ગયા, પરંતુ નોંધ પ્રમાણિત ના થઈ તે ના થઈ કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગીય અરજદારો વહીવટ આપવા માટે સક્ષમ જ નહોતા. માલેતુજાર બિલ્ડરોની ફાઇલમાં વાધા વચકા કાઢીને રૂપિયા ઓળવવાનું એક સુવ્યવસ્થિત ષડયંત્ર આ વિભાગોમાં એજન્ટોની નિશ્રામાં ચાલતું હોવાનું આખું શહેર જાણે છે. તત્કાલીન કલેક્ટર બિજલ શાહના કાર્યકાળ દરમિયાન રેવન્યુની મોટાભાગની ફાઇલો ઉપર વણજાહેર એવો સ્ટેટસ ક્વો લાગી ગયો હતો. એને પ્રતાપે પેન્ડિંગ ફાઇલોનો જે માત્રામાં ભરાવો થયો એને પ્રતાપે લાંચિયા અધિકારીઓને પણ ફાવતું મળી ગયું હતું. તો સામે પક્ષે અરજદારોને પણ માનસિક અને આર્થિક યાતના ભોગવવાનો વારો આવ્યો હોવાનું એક નામાંકિત બિલ્ડરે નામ નહીં આપવાની શરતે નેશન પ્લસ ન્યૂઝને જણાવ્યું હતું. જો કે ત્યારબાદ વડોદરાના કલેક્ટર તરીકે યુવા અને પ્રામાણિક છબી ધરાવતા અનિલ ધામેલિયા આવ્યા અને એમના ધ્યાને આ પેન્ડિંગ ફાઇલો અને અધિકારીઓના કરતૂત આવી ગયા. ખુદ કલેક્ટર કચેરીના જ એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા અસરકારક અને પારદર્શી વહીવટના ભાગરૂપે પેન્ડિંગ ફાઇલોના નિકાલનું અભિયાન હાથ ધરાયું અને જેને પરિણામે તંત્ર ઉપરનું દબાણ પણ ઓછું થયું. અત્યંત પ્રામાણિક ઢબે કામ કરવા માટે પંકાયેલા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ ખાનગી રાહે 15 જેટલા અધિકારીઓની ટીમ બનાવી હતી, જે આ બહુ બદનામ વિભાગોમાં ચાલતા તમામ ખેલ ઉપર ઝીણી ઝીણી નજર માંડીને તમામ રિપોર્ટિંગ કલેક્ટર સુધી કરતી હતી. આધારભૂત માહિતી અનુસાર અનિલ ધામેલિયાના રડાર ઉપર આ ખાવ અધિકારીઓ આવી ચૂક્યા હતા, જેને પ્રતાપે આ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. હર્ષિલ પટેલ દ્વારા ભૂતકાળમાં જે નોંધ મંજૂર કરાઈ છે અથવા તો એ દિશામાં કોઈ પણ કાર્યવાહી થઈ હોય એનું પુનઃ મૂલ્યાંકન કરાય તો ખૂબ મોટું કૌભાંડ બહાર આવે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે. વિવાદિત અને કાયદાકીય ગૂંચમાં પડેલી જમીનોમાં તગડા વ્યવહારની માંગ એકબીજાની જાણકારીમાં જ કરાતી હોવાની પણ બૂમો ઉઠી છે. આ લાંચિયા અધિકારીઓથી ત્રાસેલ કેટલાય અરજદારોએ પણ અમારો સંપર્ક કરીને લેતી દેતીની જે વાતો કરી છે તેનાથી એમ લાગી રહ્યું છે કે સરકારી તિજોરીને ચૂનો ચોપડવાના કારનામાં
ખૂબ લાંબા સમયથી ચાલી રહ્યા છે, ત્યારે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા પારદર્શી વહીવટના ભાગરૂપે અરજદારો માટે 2 દિવસ ફાળવવામાં આવ્યા છે। ત્યારે નેશન પ્લસ ન્યૂઝ નગરજનો વતી જિલ્લા કલેક્ટર સમક્ષ એવી પણ માંગ કરે છે કે કલેક્ટર ઓફિસની સત્તાવાર વેબસાઇટ ઉપર દર્શાવાયેલા લેન્ડલાઇન નંબરો એ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે, જેને પરિણામે કોઈ અરજદારે કલેક્ટરને મળવા માટેની એપોઇન્ટમેન્ટ લેવી હોય તો હિમાલય ચડવા જેટલું દુષ્કર કામ થઈ પડે છે અને કલેક્ટર ઓફિસમાં ખાયકી થવા પાછળનું આ પહેલું પગથિયું છે। હવે જ્યારે આ 3 નાયબ મામલતદારો સામે જિલ્લા કલેક્ટર દ્વારા જે કાર્યવાહી થઈ છે એનાથી ફફડાટ ચોક્કસ ફેલાયો છે, પરંતુ આ 3 સરકારી અધિકારીઓ દ્વારા ભૂતકાળમાં જે ખેલ ખેલાયા છે એની તપાસ પણ નિષ્પક્ષપણે કરાવવી જોઈએ એવી પણ લોક માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।